અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. વાલેકુમ અસ્સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. થોડા દિવસ પહેલા અમે મિત્રો બેસ્યા હતા અને અલગ અલગ પ્રકારની ચર્ચાઓ થતી હતી. એમાંથી એક ચર્ચા પછી ઇન્ટરેસ્ટ ફ્રી જે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં અલગ અલગ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ થાય છે એના ઉપર ચર્ચા થઈ. અમે કેટલીક ચર્ચા અમારા સમજૂતી પ્રમાણે કરી, પણ અમારી પછી કન્ફ્યુઝન ઊભું થયું, એટલે અમે વિચાર્યું કે તમારા સાથે કેટલીક આના ઉપર ચર્ચા કરવામાં આવે. તો શું હોય છે આ શરિયા કમ્પ્લાયન્ટ ટ્રાન્ઝેક્શન શું હોય છે? એકચ્યુઅલી સરિયા કોમ્પ્લાયન્ટ ટ્રાન્ઝેક્શન એક બહુ સામાન્ય સમજની વસ્તુ છે. એમાં મૂળભૂત રીતે 3-4 વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. એક સૌથી પહેલી વસ્તુ એ છે કે જે મંડળી હોય અથવા જે સિસ્ટમ કે એજન્સી બની હોય એ ઇસ્લામિક બેન્કિંગ સિસ્ટમ જે હોય તો સરિયા કોમ્પ્લાયન્ટ સિસ્ટમમાં લોન નથી આપતી. ઓકે. બાકી તમે કન્વેન્શનલ બેન્કિંગ તમે જોશો, પ્રચલિત જે બેન્કિંગ વ્યવસ્થા છે એમાં લોનની સિસ્ટમ છે. અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જેને લોનની ખરેખર જરૂર છે, કર્જની ખરેખર જરૂર છે, એને કર્જે હસના તરીકે આપવામાં આવે છે અને હપ્તા લઈને પછી એને એમની જરૂરત પૂરી કરી દેવામાં આવે છે. બરાબર. એને યુટિલિટી લોન કહેતા હોય છે. બાકી આખો વ્યવહાર જે છે એ બિઝનેસ સ્વરૂપે હોય છે. ઓકે. એટલે બીજી કોઈ પ્રચલિત બેન્કિંગ વ્યવસ્થામાં કોઈ વ્યક્તિ જાય તો એને એ જઈને સામે પૈસા લોન માંગે અને પછી લોન જે માંગી હોય નાણાં સ્વરૂપે, તો સામે પછી ચૂકવવા માટે એ જે ફિક્સ વ્યાજ દર હોય એના ઉપર એ વ્યાજ ચૂકવે. આ એક વ્યવસ્થા છે. ઇસ્લામી વ્યવસ્થામાં આવું કશું હોતું નથી. બરાબર. જે વ્યક્તિ આવે એ વ્યક્તિ જયારે આવે છે ત્યારે એ નાણાં માંગવા માટે એમને આવી શકતો જ નથી. એ આવે ત્યારે એના પાસે કોઈ પ્રોડક્ટ અથવા કોઈ એસેટ નું ડિસ્ક્રિપ્શન હોય, મારે આ વસ્તુ લેવી છે અથવા આ ધંધો કરવો છે, એના માટે માલ મંગાવવો છે, તો એમાં આપણે કેવી રીતે પાર્ટનરશિપ કરી શકીએ અથવા કેવી રીતે એમાં વ્યવહાર થઈ શકે, એના માટેના સિદ્ધાંતો એમાં હોય છે. ઓકે. તો એના પ્રિન્સિપલ્સ જે કહીએ કે તમે કીધું એમ કે એક તો એમાં કોઈ પર્સનલ લોન અથવા તે પ્રકારની લોન નથી હોતી અને વ્યાજની સિસ્ટમ નથી હોતી. તો પછી જે ટ્રાન્ઝેક્શન્સ થાય છે ને એમાં મંડળી કઈ રીતે એમાં પછી સર્વાઈવ કરે છે, તો કયા પ્રકારની પ્રોડક્ટ્સ હોય છે કે જેના કારણે પછી આ મંડળી આ પ્રકારના ટ્રાન્ઝેક્શન કરતી હોય છે? એટલે જયારે વ્યક્તિ આવે અને કોઈ વ્યક્તિને કોઈ એસેટ લેવી છે, ફોર એક્ઝામ્પલ રિક્ષા લેવી છે, બરાબર. અથવા કોઈ વ્યક્તિ છે કે બિઝનેસ કરવા માંગે છે અને બિઝનેસમાં ઓલરેડી કોઈ બિઝનેસ ચાલી રહ્યો છે, બરાબર. એમાં એને કોઈ પ્રોડક્ટ્સ વધારે ઉમેરવી છે, તો એ જે વસ્તુ એને લેવી છે એનું ડિસ્ક્રિપ્શન લઈને આવશે, એનું વર્ણન લઈને આવશે કે મારે આ વસ્તુ લેવી છે. અને પછી એ જો બિઝનેસ કરતો હશે તો એ પ્રોડક્ટ જે વેચતો હશે એની આશરે ખરીદ કિંમત એને ખબર હોય, આશરે વેચાણ કિંમત એને ખબર હોય, એટલે આપણા સામે મૂકે તો મને આટલો આશરે પ્રોફિટ થાય છે પ્રોડક્ટ ઉપર. જેટલી પ્રોડક્ટ લેવી હોય એનું આખું એ લિસ્ટિંગ કરીને આવે, અથવા કોઈ રિક્ષા કે બાઇક લેવી હોય તો એનું કોટેશન લઈને આવે. બરાબર. એટલે મંડળી પછી શું કરે કે જે વ્યક્તિએ જે ડિમાન્ડ વસ્તુ ખરીદવા માટે મૂકી છે, એસેટ ખરીદવા માટે, પ્રોડક્ટ ખરીદવા માટે, મંડળી એને પોતાની રીતે ખરીદે. ખરીદીને પછી એ જે વ્યક્તિ આવ્યો તો લેવા માટે એને વેચે અને વેચીને એના ઉપર સરપ્લસ જે નફો હોય એ નફો એડ કરીને એને આપે, એને હપ્તા કરી નાખે. આને કહેવાય છે મુરાબા. જે બિલકુલ સામાન્ય પ્રોડક્ટ છે, રૂટીનમાં વપરાતો આખો વ્યવહાર છે, બહુ આસાનીથી થતો વ્યવહાર છે. તો આને મુરાબા કહે છે. તમે જે કીધું કે એમાં જે વસ્તુ ખરીદીને કસ્ટમરને આપશે, વેન્ડર પાસેથી મંડળી ખરીદશે ને પછી કસ્ટમરને આપશે, તો એમાં તમે કેટલુંક સરપ્લસ નફો કંઈક ઉમેરીને પછી વેચશો એમ, તો એ નફો કોણ નક્કી કરશે, કઈ રીતે નક્કી થશે, અને ફિક્સ્ડ હોય છે નફો દરેક માટે, શું હોય છે? એટલે આમાં કેવું હોય છે કે આ સરિયા કોમ્પ્લાયન્ટ વ્યવહારમાં અને બાકી જે વ્યાજ આધારિત વ્યવહારમાં જે મૂળ તથ્ય આ છે કે જે બેંક હોય કે મંડળી હોય જે પ્રચલિત બેન્કિંગ વ્યવસ્થામાં એનો વ્યાજ દર નક્કી હોય, 10%, 12%, 14%, જે બી હોય. એટલે વ્યક્તિ જયારે ગરજ નીકળે તેને ખબર હોય હું આટલા પૈસા લેવા માટે જઈ રહ્યો છું, આટલી માંગણી કરવા માટે, સામે મારે આટલું વ્યાજ ચૂકવવાનું છે. અને પછી વ્યાજનું એવું હોય છે કે વ્યક્તિ જે સમય મર્યાદામાં નાણાં પાછા ચૂકવવાના હોય છે એ સમય મર્યાદામાં ના ચૂકવે તો વ્યાજ વધતું જાય છે. બરાબર. ઇસ્લામી વ્યવસ્થામાં એવું હોય છે કે જે વ્યક્તિ આવે છે એ નાણાં તો મળતા નથી, પ્રોડક્ટ જ મળે છે. પ્રોડક્ટ મળે એટલે વસ્તુ વેચી છે એટલે તમે નફો તો એડ કરી શકો. બરાબર. હવે નફો એડ કરતી વખતે બંનેનું કોન્ટ્રાક્ટ થતું હોય છે. કારણ કે જે મંડળી હોય અને સામે જે એજન્સી હોય, સામે જે વ્યક્તિ આવે બેસી ચર્ચા કરે અને એમાં ભાઈ મંડળી કે ભાઈ આટલામાં તમને વેચશું, એ કે મને આટલામાં નહીં પોસાય, આટલામાં પોસાશે, તેની ચર્ચા થાય છે. ચર્ચા થઈ ગયા પછી એ જે પ્રોફિટ સાથેની અમાઉન્ટ નક્કી થઈ એ ફિક્સ થઈ જાય અને સમય મર્યાદા ફિક્સ થઈ જાય. અને પછી એને આખા વ્યવહારને સિક્યોર કરવા માટેની આખી જે મિકેનિઝમ મંડળી બનાવી હોય તો ચેક લેવાના, બિલ લેવાનું અને આખી પ્રોસેસ ફાઇનલ થઈ જાય એટલે પછી એ વસ્તુ એને ખરીદીને આપી દેવાનું નફા સાથે. ઓકે. તો આમાં મૂળ જે ફરક છે વ્યાજ આધારિત વ્યવસ્થા અને આમાં એમાં એ છે કે આમાં પ્રોડક્ટ હોય છે અથવા એસેટ હોય છે જે મંડળી ખરીદીને આપે છે. બીજું એ છે કે જે અમાઉન્ટ નક્કી થાય છે બંનેના વચ્ચેના વાતચીત અને
કોન્ટ્રાક્ટ Bargaining ઈજાબો કબૂલ કહેવાય. ઓકે, એક પક્ષ ઓફર કરે અને બીજું પક્ષ એને કબૂલ કરે, બરાબર, એ ફાઇનલ થાય તો પછી એ કોન્ટ્રાક્ટ ફાઇનલ થયો ગણાય. બરાબર, અને પછી જયારે જે સમય મર્યાદા આપવામાં આવે છે, હપ્તા આપવામાં આવે છે, એમાં પણ બાકી જે પ્રચલિત બેન્કિંગ વ્યવસ્થા છે એમાં કેવું હોય કે ભાઈ 1 તારીખ હપ્તો ભરવાનો, જો 5 તારીખ થાય તો પેનલ્ટી લાગે અને વ્યાજ ચડી જાય, આવું ઘણું બધું હોય. અહીં બધું એવું હોય કે ભાઈ વ્યક્તિ સાથે કોન્ટ્રાક્ટ થયો હોય તો બહુ સ્ટ્રિક્ટલી બધું અમે મોનિટર કરતા હોઈએ, પણ આ પ્રકારના વધારાના ચાર્જીસ ઇસ્લામિક નથી લગાવ્યું સર, શરિયા કોમ્પ્લાયન્ટ વ્યવસ્થામાં લાગતા પણ નથી. બરાબર છે. આ આનો મૂળ સિદ્ધાંત આ છે. ઓકે, તો આ એક પ્રોડક્ટ હતી મુરાબા હાઈ. એના સિવાયના બીજું કયા પ્રકારની પ્રોડક્ટ છે જે અત્યારે તમે કરો છો, કે કયા પ્રકારનું ટ્રાન્ઝેક્શન છે જે તમે કોઈ બીજી પાર્ટી સાથે, કસ્ટમર સાથે કરો છો? ભારતમાં, સમગ્ર ભારતમાં આશરે 125 જેટલી બ્રાન્ચીસ છે. ઓકે, અને એની જે અમ્બ્રેલા એજન્સી છે સહુલત દિલ્હીમાં છે, જે બધાનું ધ્યાન રાખે છે, બધા મોનિટર પણ કરે છે અને ખૂબ સક્સેસફુલ રીતે છેલ્લા 10 વર્ષમાં પરફોર્મન્સ આપ્યું છે. બરાબર, અને એ પરફોર્મન્સના આધારે અત્યારે હાલમાં ભારતમાં જે સૌથી પ્રચલિત બધી પ્રોડક્ટ છે સરિયા કોમ્પ્લાયન્ટ આ પ્રકારની વ્યવસ્થામાં, એમાં એક તો મેં કીધું મુરાબા, બહુ સાદું આખું કન્સેપ્ટ છે. બીજું છે મુદારબા, ઓકે, ત્રીજું છે મુશારકા અને ઓકે, ચોથું છે ઇજારા. હવે મુદારબામાં એવું છે હમ, કે મુદારબામાં જે એજન્સી હોય, મંડળી હોય, મેનેજર તરીકે કામ કરે. હમ, મંડળી જયારે ચાલતી હોય તેમાં ઘણા બધા લોકો એમને ડિપોઝિટ મૂકતા હોય, હમ, અને ઘણા બધા લોકો પોતાનું સેવિંગ એકાઉન્ટ કરતા હોય. હવે ડિપોઝિટ જે લોકો મૂકે એટલે મંડળી શું કરે કે જે ડિપોઝિટર્સ હોય, હાલમાં આપણે જે મોડાસામાં આપણે કરી રહ્યા છે એમાં આપણા જે ડિપોઝિટર્સ છે આપણા સાથે સમાજના ઉન્નતિ માટે ભોગ આપી રહ્યા છે અત્યારે તો. બરાબર, અને આપણી શરૂઆતના સ્ટેજમાં છે અત્યારે, એટલા માટે. પણ હવે આપણે આગળ જશું એટલે આ બધી વ્યવસ્થા ધીમે ધીમે ડેવલપ થશે. પણ મંડળી પાસે જે ડિપોઝિટરો નાણાં મૂકતા હોય છે એ ચોક્કસ સમયગાળો કહેવાય, એને લોકિંગ પીરિયડ કહેવાય, એને અમે ગ્રોથ ફંડ કહેતા હોઈએ છીએ. એ ગ્રોથ ફંડને જયારે મૂકે વર્ષ માટે, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે, 5 વર્ષ માટે, તો એટલું ચોક્કસ અમાઉન્ટ મંડળી પાસે ડિપોઝિટરનું થાય. બરાબર, મંડળી પછી મેનેજર તરીકે પોતે પોતાની ભૂમિકા નિભાવે અને જે લોકોને પછી આ રીતે જે વસ્તુ જોઈતી હોય ધંધા માટે, તો એમને પછી ધંધા માટેની વસ્તુ ખરીદી આપવા માટેની આખી પ્રોસિજર ઉભી કરે. કે ભાઈ માણસ આવે છે કે મને 10 પ્રોડક્ટ લેવી છે, હમ, મુરાબામાં તો ખરીદીને અને વેચી દેવાનું છે નફો એડ કરીને, એટલે વાત પૂરી થઈ જાય. મુદારમાં એવું છે, મંડળી પોતાની મૂડી કાઢે, વ્યક્તિનો પોતાનો બિઝનેસ હોય, હમ, અને પછી એ પ્રોડક્ટ જે આવે એ પ્રોડક્ટ પર વ્યક્તિને જે નફો મળતો હોય એ નફાના અંદર મંડળીનો સારો એવો ભાગ હોય. કેમ કે એમાં કેવું છે કે મંડળી અને વ્યક્તિ બંને નફા નુકસાનના ભાગીદાર હોય છે. બરાબર, મુદારમાં નફા નુકસાનની ભાગીદારી એવી રીતે હોય છે કે મંડળીની મૂડી હોય છે, વ્યક્તિનો ધંધો હોય છે, એટલે જયારે નફો થાય તો નફામાં જે બંને સામસામે બેસીને નક્કી કરી એ પ્રમાણે નફો વહેંચી લેવામાં આવે. નફામાં ભાગીદારી, બરાબર. અને નુકસાન જયારે થાય તો મંડળી નુકસાન ભોગવે, વ્યક્તિ નુકસાન ના ભોગવે. કેમ કે આ મુદારમાં જેની મૂડી હોય છે, જેની મૂડી હોય નુકસાન ભોગવે, મુદારમાં જેની મૂડી હોય નુકસાન ભોગવે. બરાબર, બીજી સિસ્ટમ એવી હોય છે, મતલબ આ સિસ્ટમમાં મિકેનિઝમ એવી રીતે હોય છે કે ભાઈ જેનો ધંધો હોય છે, મંડળી મૂડી આપે, મેનેજર તરીકે કામ કરતી હોય, એટલે મંડળીનો જે વ્યક્તિ હોય અઠવાડિયે 10 દિવસે જઈને જે સ્ટોક મંડળીના પૈસાથી ખરીદાયો હોય હમ, એનો સ્ટોક લે, કેટલો વેચાયો, પછી જે વેચાયામાં કેટલો નફો થયો, તો અઠવાડિયે 10 દિવસે પછી એનો હિસાબ થાય અને જે સ્ટોક વેચાઈ ગયો હોય એની મૂડી એમાં જે નક્કી થયેલો મંડળીનો નફો છે બંને એને જમા કરી દેવાનો હોય છે. બરાબર, આ પ્રોસેસ થતી હોય અને મુદારબા કહેવાય. સાદી ભાષામાં મુદારબાનો મતલબ છે મેનેજર તરીકે મંડળી કામ કરે અને ડિપોઝિટરનું અમાઉન્ટ નાખે છે. બરાબર, તો આ બીજો પ્રોડક્ટ છે. ઓકે, ત્રીજી પ્રોડક્ટ છે ને મુશારકા કહેવાય છે. બરાબર, મુશારકામાં એવું છે કે એમાં પણ ડિપોઝિટરના જે નાણાં હોય, મંડળી પાસે જે નાણાં હોય છે એ નાણાંનો ઉપયોગ આવી રીતે બિઝનેસમાં થતો હોય છે. પણ મુશારકામાં જે વ્યક્તિ ધંધા માટે આવ્યો હોય મંડળી પાસે, હમ, મારે ધંધો કરવો છે ને તમે આમાં શું મને ભાગીદારી કરશો, હમ, તો એ પોતાના નાણાં પણ કાઢતો હોય છે અને મંડળી બી નાણાં કાઢતી હોય છે. બરાબર, તો બંને જણ નાણાં કાઢે ત્યારે બંને બેસીને કોન્ટ્રાક્ટ કરે અને કોન્ટ્રાક્ટ પ્રમાણે નફા નુકસાનની ભાગીદારી નક્કી કરે. હમ, અને જો નફો થાય તો જે નફાની ભાગીદારીનો રેશિયો નક્કી થાય એ પ્રમાણે નફો વેચાઈ જાય, બંને અને વેચાય. નુકસાન થાય તો નુકસાનની ભાગીદારી પ્રમાણે જે રેશિયો નક્કી થાય નુકસાન બંને ભોગવે. ઠીક. હું અહીંયા તમને રોકું છું બે વસ્તુને સમજવા માટે. પહેલી વાત હતી કે મુદારબા એમાં પણ પ્રોફિટ શેરિંગ હતું, પણ એમાં મૂડી ખાલી મંડળી કાઢતી. બરાબર. અને આ મુશારકા છે એમાં પણ પ્રોફિટ શેરિંગ છે, પણ એમાં મૂડી મંડળી પણ કાઢે છે અને કસ્ટમર પણ થોડું સુધારવાનું. બંનેમાં પ્રોફિટ લોસ શેરિંગ છે. પ્રોફિટ લોસ શેરિંગ છે, બરાબર. મુદારમાં બી પ્રોફિટ લોસ શેરિંગ છે અને મુશારકામાં પ્રોફિટ લોસ શેરિંગ છે. ઓકે. મુદારમાં મંડળી જે છે અથવા એજન્સી છે એ અમાઉન્ટ કાઢે છે અને બે સામે વ્યક્તિ જે આવે છે ડિમાન્ડ લઈને એનો બિઝનેસ હોય છે. એટલે અમાઉન્ટ મંડળીની હોય છે, એટલે કોન્ટ્રાક્ટ જે થાય પ્રમાણે નફાના અંદર મંડળીનો એટલો ભાગ એ પ્રમાણે નક્કી થઈ શકે, પ્રોફિટ શેર થઈ. પણ લોસ જ્યારે થાય તો પછી
તો જેની મૂડી છે એકલા મંડળીનું લોસ બ્રોકર, બરાબર સામેવાળાનો લોસ એની મહેનતનો છે. બરાબર આ બધું બંને જણાએ મુશારકા ભાગીદારી કરી છે, બંને રકમ કાઢી છે, બંને રકમ બંને કાઢી છે, એટલે બંને પ્રોફિટના અંદર ભાગીદારી બે પ્રમાણે મૂડી પ્રમાણે રેશિયો નક્કી કરશે. બરાબર એટલે પછી લોસમાં બી બંનેનો પછી એ પ્રમાણે ઓકે અને મુદારબા અને મુશારકામાં બેઝિક ફરક છે. બરાબર આ પ્રોસેસ થોડી કમ્બરસમ એટલે થોડું વધારે પડતું શું કહેવાય, મોનિટરિંગ માંગી લે છે, ઇવેલ્યુએશન માંગી લે છે, માણસો તમારે વધારે રાખવા પડે. પછી જે બિઝનેસીસમાં તમે ઇન્વેસ્ટ કરતા હો મંડળી તરીકે ડિપોઝિટરના પૈસા, એ બિઝનેસમાં તમારી થોડી ઊંડી સમજ પણ હોવી જોઈએ. બરાબર થોડું કમ્બરસમ છે પણ બહુ સક્સેસફુલી બધી વસ્તુ થયું છે. આપણે પણ કરીએ છીએ, આપણે મુનાફામાં વધારે કરીએ છીએ. ઓકે, તો આ ઇન્ટરેસ્ટ ફ્રી જે ટ્રાન્ઝેક્શન નું બિઝનેસ મોડેલ છે, આ બે પ્રકારના ટ્રાન્ઝેક્શન ઇન્ટરેસ્ટ ફ્રી વ્યવસ્થા જે ઇસ્લામે આપી છે એમાં ટ્રેડ જ છે મોટા ટ્રેડ છે. બરાબર બાકી જે કર્જનો ભાગ છે એ કર્જમાં તો કર્જે હસના જેવું જ છે. બરાબર જેને બહુ જરૂરત છે એને આપી દીધું અને એને હપ્તા કરીને પછી પાછું લઈ લીધું. આપણે અહીંયા જે મંડળીમાં આખી જે વ્યવસ્થા ઉભી થાય છે ને, આ વ્યવસ્થામાં કેવું હોય, શરિયા કોમ્પ્લાયન્ટ ઇસ્લામિક વેલફેર જે વ્યવસ્થા છે, લોકોના ભલા માટે તૈયાર થતી આ વ્યવસ્થામાં કેવું હોય કે આર્થિક વ્યવસ્થામાં ટ્રેડિંગમાં પાર્ટનરશિપ હોય, એનાથી આખી સિસ્ટમ નિભાવ ખર્ચ એમાંથી નીકળે, સસ્ટેન એમાંથી થાય, અને સાથે જે આવેલું ફંડ છે ફંડમાંથી એક નાનો સરખો હિસ્સો કર્જે હસના માટે બી વપરાય, અથવા તો એક એવા કર્જ માટે વપરાય કે જેમાં પછી એટલું જમા પાછું લઈને વ્યક્તિની બીમારીની જે તકલીફ છે, નાના મોટા મકાનની રિપેરિંગની તકલીફ છે, એને બહાર જવું છે, ટિકિટ લેવી છે એની તકલીફ છે, ખૂબ નાનો બિઝનેસ છે ને એને કોઈ અમાઉન્ટ જોઈએ છે, 25,000 ને લાખ રૂપિયા રકમ એને અત્યારે આપણે આપતા હોઈએ, બરાબર અને એને પછી એ હપ્તા કરી આવીએ એટલે આસાનીથી ચૂકવી દે, એની બધી જરૂરત પૂરી થઈ જાય. અને કહેવાય છે જરૂરત આધારિત લોન, કર્જ આ એવું કર્જ છે કે એમાં વ્યાજ કે ધંધો નથી હોતું. બરાબર એટલે આખી મંડળીની વ્યવસ્થામાં આનો એક હિસ્સો હોય છે, આટલા હિસ્સામાં આ ભાગ આમાં વાપરવાનો છે, બાકીનું જે અમાઉન્ટ હોય એને પછી ટ્રેડિંગમાં વાપરવાનું. બરાબર છે. તો આજે તમે યુટિલિટી લોન્સ અથવા તો જે કર્જ અસરના કહો છો, તો એની સિક્યુરિટી માટે કંઈક હોય છે? એની સિક્યુરિટી માટે આપણે ગોલ્ડ લેતા હોઈએ છીએ. ગોલ્ડ લેતા હોય બરાબર છે કે યુટિલિટી લોન છે એટલે એમાં એવું છે કે છેલ્લા ઘણા બધા વર્ષોથી કરીએ છીએ, અને ગોલ્ડ બેકિંગ સિક્યુરિટીથી ફાયદો એવો થયો છે કે આજ સુધી બરાબર પરફોર્મન્સ બહુ સારું હોય બધાનું. ઓકે, તો અત્યાર સુધી આપણે લગભગ 4 પ્રોડક્ટની વાત કરી. ઇજારા બાકી રહ્યો. હા, ઇજારા એટલે ભાડું. ભાડું એટલે એક એવી પ્રોડક્ટ કે ભાઈ કોઈ વ્યક્તિને ફોર એક્ઝામ્પલ લેસ મશીન ખરીદ્યું છે, એ વ્યક્તિ તમારી પાસે લેસ મશીનનું પણ કોટેશન લઈને તમારી પાસે આવ્યો, તમે બેસીને નક્કી કર્યું અને પછી તમે કહો કે અમે તમને મશીન ખરીદી આપીશું. બરાબર, પણ એ મશીનનું પછી આપણે માસિક ભાડું નક્કી થઈ જાય. ફોર એક્ઝામ્પલ એ ભાડું જેવી નક્કી થયું હોય, વ્યક્તિ માસિક ભાડું આપવા તૈયાર થાય, બરાબર, સાથે સાથે એને જે હપ્તા નક્કી થાય હપ્તા આપવા પણ તૈયાર થાય, તો વ્યક્તિ જેટલો હપ્તો ભરી નાખે એટલા હપ્તાનો માલિક થયો. તમે કોઈ વસ્તુ 10,000 ની આવી છે, 100 રૂપિયા ભાડું નક્કી થયું છે, અને વ્યક્તિ પછી દર મહિને હપ્તો આપે છે 1,000 રૂપિયા અને ભાડું 100 રૂપિયા આપે છે, તો પછી બીજા મહિને 1,000 આપશે એટલે એટલો હપ્તો ચૂકવે એટલે એટલો એ માલિક થયો, એટલું એનું ભાડું ઓછું થઈ જશે. એમ કરતા કરતા એ મૂડીમાં રકમ ચૂકવતો જશે એટલું એનું ભાડું ઓછું થશે, છેલ્લે વસ્તુ એની થઈ જશે, છેલ્લે માલિક બની જશે. અને ઇજારા કહેવાય. સાદું સમજવા માટે આને ઇજારા કહેવાય. ઓકે, તો આ પ્રકારનું ઇજારા સિસ્ટમ આપણે એપ્લાય કરી છે અત્યારે કે હજી? મોડાસામાં આપણે એપ્લાય નથી કર્યું હજી. આ પ્રોડક્ટનું ડિસ્ક્રિપ્શન કેવી રીતે કરવું એને આખું સમજૂતી ભારતના અંદર જે સવલતની જે હેડ બ્રાન્ચ છે એમના પાસે છે ને, બધી અમદાવાદમાં આપણી જે સિસ્ટર કન્સર્ન છે બધી થઈ ગયું છે. ઓકે, કરવું આસાન છે. ઠીક છે. હવે ફરીથી જે પ્રોફિટ લોસ શેરિંગ હતી એના પ્રોડક્ટ પર ફરીથી આવું છું કે મુદારબા અને મુશારકામાં તમે એક પ્રોફિટ મંડળી કમાય છે, બરાબર છે, જે ઇન્વેસ્ટ કરે છે કે જે પૈસા આપે છે કસ્ટમરને, તો એ જે પ્રોફિટ છે એ ડિપોઝિટરને પણ ટ્રાન્સફર થાય છે કે એ પ્રકારની કોઈ સિસ્ટમ છે કે અત્યારે ખાલી મંડળી પાસે જ આવે છે? એટલે આમાં એવું છે કે જયારે ડિપોઝિટર કોઈ ચોક્કસ સમયગાળા માટે પૈસા મૂકવા માટે તૈયાર થાય, હું 3 વર્ષ સુધી લોકિંગ પીરિયડમાંથી ઉઠાઈ છું, ત્યારે મંડળીને ખબર પડે કે હા આટલું અમાઉન્ટ આપણા પાસે 3 વર્ષ ચોક્કસ રહેવાનું છે, ત્યારે એ પ્રમાણે મંડળી મોટા પાયે કોઈ આ પ્રકારની વ્યવહારમાં ભાગીદાર થઈ શકે છે. ઓકે, તો એ માટે આપણે આગળ વધી રહ્યા છે. હાલમાં તો જે લોકો આપણને ડિપોઝિટ આપી છે કે જે લોકો સેવિંગ એકાઉન્ટમાં મૂકી રહ્યા પૈસા, એમને એ પ્રકારનું કોઈ એમના પાસે આપણે એ પ્રકારની બાંહેધરી પણ નથી લોકિંગ પીરિયડ માટે કોઈ, તો એ ગમે ત્યારે અત્યારે પૈસા ઉપાડી શકે? પૈસા તો ગમે ત્યારે ઉપાડી શકે. હાલમાં એવું છે કે આપણા સેવિંગ, આ સારો પ્રશ્ન પૂછ્યો કે ઇસ્લામિક જે આપણે શરિયા કોમ્પ્લાયન્ટ વ્યવસ્થા ઉભી કરી છે એમાં એવું છે કે જે લોકો સેવિંગમાં બી પૈસા મૂકે છે ને એ બીજા દિવસે પૈસા ઉપાડી શકે એવું છે.
તમને કદાચ ખબર નહીં હોય, બીજી બાજુ જે બાજુ સેવિંગના અંદર ડેલી સેવિંગમાં બી જે લોકો પૈસા જમા કરાવડાવે છે, એમને પૈસા જો ઉપાડવા હોય તો એટલું જલ્દીથી પૈસા ઉપાડવા નથી મળતા, અથવા કેટલું એમની પેનલ્ટી કપાઈ જાય છે. આપણે સર્વિસ આપીએ છીએ બચત માટે નાના માણસને, અને પછી એને જે દિવસે જમા કરાવવા 2 દિવસ પછી પૈસા લેવા હોય તો આપણે એને ના પાડતા નથી. એટલે જે લોકો ડિપોઝિટર્સ છે એ લોકોએ આપણે જે સરિયા કોમ્પ્લાયન્ટ વ્યવસ્થા ઉભી કરવા માંગે છે એમાં નેક નિયતિથી ભાગીદાર છે, અત્યારે આપણને સપોર્ટ કરી રહ્યા છે. હાલમાં આપણે પણ ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. આપણે પણ જ્યારે નિભાવ ખર્ચમાંથી અથવા સસ્ટેનેબલ ફેઝમાંથી બહાર નીકળી જશું પછી લોકો પાસેથી ડિપોઝિટ જે માંગશું એ ગ્રોથ ફંડ તરીકે માંગશું. ત્યારે આપણે જયારે ગ્રોથ ફંડ તરીકે માંગશું ત્યારે એમનો નેચરલી એમનો હિસ્સો છે. એ તો મંડળીનો જે બંધારણ પ્રમાણે કે સરકારના નિયમ પ્રમાણે જેટલા પૈસા મંડળીના હિસ્સામાં આવતા હશે એના હિસ્સામાં જશે. બાકીનો નફો જે લોકોએ આ રીતે પોતાનું અમાઉન્ટ મૂક્યું છે એમને મળી જશે. બરાબર છે. તો એ રીતે ડિપોઝિટર્સને પણ ધીમે ધીમે પછી પ્રોફિટ ટ્રાન્સફર થશે. આગળ જઈને અમે ઈચ્છીએ છીએ કે આગળ જઈને આ આખી જે વ્યવહાર છે, આર્થિક વ્યવહારનો ઇસ્લામી દ્રષ્ટિકોણ છે, જેમાં મુખ્યત્વે ટ્રેડ જ છે. બરાબર છે. મુખ્યત્વે ટ્રેડ છે. આમાં બરાબર સમજવાની જરૂર છે. ઇસ્લામમાં લોનની વ્યાજ આધારિત વ્યવસ્થા, લોન આપવાની વ્યવસ્થા નથી ઇસ્લામ. બરાબર. ઇસ્લામમાં જયારે લોનની વાત થાય લોન શબ્દ જ નથી. ઇસ્લામમાં જયારે કર્જની વાત થાય છે કર્જ તો મદદ માટે જ હોય છે. બરાબર છે. બાકી જે વ્યવસ્થા છે એમાં તો લોકોને એવી રીતે સશક્તિકરણ કરવું કે એમના નાના મોટા બિઝનેસમાં સાથે રાખીને એક વર્ગ એવો જેના પર સરપ્લસ મની છે, એક વર્ગ એવો જેના પર સ્કિલ છે, કળા છે, મહેનત કરવાની આવડત છે અને દોડ કરી શકે છે. તો એ બંનેને તમે કેવી રીતે બ્રિજ બની જાઓ, ઇસ્લામની વ્યવસ્થા મૂળભૂત રીતે બ્રિજ છે. બરાબર. એમાં ત્રણ ટર્મ સમજાય. એક તો કર્જે હસના છે, જે આપણે જેને જરૂર હોય એને આપી દઈએ છીએ. એક લોન હોય છે. એ લોન વાળી વ્યવસ્થા એક ટ્રેડિશનલ સિસ્ટમ છે આખી, જે આ સિસ્ટમથી બિલકુલ ડિફરન્ટ છે. અને આ સિસ્ટમમાં જે છે એ ટ્રેડ છે, જેમાં પ્રોફિટ લોસ શેરિંગ છે. એની માનસિક તૈયારી જે લોકો એના અંદર પૈસા મૂકે છે એના માટે એમની હોવી જરૂરી એટલે આખી વ્યવસ્થા છે ને એક નવું સ્વરૂપ છે. સમાજમાં એનું આખું નવું સ્વરૂપ ઉભું કરવું પડશે. ત્યારે આપણે નવું સ્વરૂપ ઉભું કરીએ તો લોકો જે કુરાનમાં જે આયત છે ને, તમે પડશો તો આયતની અંદર બી કુરાનમાં અલ્લાહ તાલા બી કહે છે કે આ લોકો જે લોકો વ્યાજમાં પડેલા છે એ તમે જયારે વ્યવસ્થા લઈને આવશો ને તેમ જ કહેશે આ બી વ્યાજ જેવું જ છે ને, આ તમે જે કરી વ્યાજ જેવું જ છે ને. પણ એમને સમજાવવાની જરૂર છે કે એ તમને જે ડિફરન્સ દેખાય છે ને બંને વ્યવહારોમાં, એ વ્યવહારનો ડિફરન્સ તમને જોવાશે કે ભાઈ અહીં પૈસા પર પૈસા નથી. દુનિયામાં જેટલા પણ લોકો ઇસ્લામિક સ્કોલર જેટલા પણ છે એક વસ્તુ ઉપર એમનો બધાનો ઇત્તેફાક છે, બધા સંમત છે. બાકી બધા અલગ અલગ વ્યાખ્યાઓ કરે છે, પણ એક વસ્તુ પર સંમત છે કે પૈસા પર પૈસા ફિક્સ ટકે તમે કોઈ નક્કી કરો અને જે સમય સાથે વધતું જાય એ વ્યાજ છે. અને તમે જયારે કોઈ અમાઉન્ટ કોઈ વસ્તુ પ્રોડક્ટ ના આધારે, પ્રોડક્ટ બેઝ કોઈ વસ્તુ પ્રોડક્ટ છે તમારા બેકિંગમાં, ઘર છે, રિક્ષા છે, બાઇક છે, બિઝનેસ છે, બેકિંગમાં કોઈ પ્રોડક્ટ છે ને પ્રોડક્ટને બેઝ બનાવીને તમે જયારે એના કોઈ વ્યવહાર કરો છો ને એના આધારે તમે જયારે વસ્તુ કરો છો, એટલે આપણે જે લોકોને વેપાર છે. આપણે મુનાફામાં જે લોકો આપણા પાસે આવે છે એમને જયારે આપણે કોઈ વસ્તુ પૈસા બી આપીએ છીએ તો પહેલા એ માલ એમના પાસે હાજર હોય, માલને આપણે ચેક કરીએ છીએ કે તમે જે ડિસ્ક્રિપ્શન ડિમાન્ડ કરી હતી એ પ્રમાણે બધો માલ આપણે આવી ગયો છે, અને એ બધું ચેકિંગ થયા પછી જ અમાઉન્ટ આપણે રિલીઝ કરતા હોઈએ છીએ. ઠીક છે. તો આ બેઝિક જે ટ્રાન્ઝેક્શન હતા એની સમજૂતી લગભગ આપણે સમજી લીધી છે. હવે એના સિવાય પણ કેટલીક પ્રોડક્ટ અથવા કેટલા પ્રકારના ટ્રાન્ઝેક્શન કદાચ બીજી શું કહેવાય કે મલેશિયા, ઇન્ડોનેશિયા જેવા જ્યાં મોટા પ્રમાણમાં આ પ્રકારના શરિયા કમ્પ્લાયન્ટ ટ્રાન્ઝેક્શન થાય છે ત્યાં છે. તો એવા પ્રકારના કોઈ ટ્રાન્ઝેક્શન તમારા ધ્યાનમાં હોય જે આપણે અત્યારે તો અહીંયા એપ્લાય ના કરી શકીએ, એપ્લાય નથી કરી શકતા, પણ જેમ કે સુકૂક છે કે સલામ છે, આ બધી 2-3 વસ્તુઓ ત્યાં ચાલે છે જે આગળ જઈને અહીંયા આપણે કરી શકશું. એટલે પછી એક તો બીજું છે કે જેને કહેવાય છે તકાફુલ કહેવાય છે, ઇન્સ્યોરન્સ જેને કહીએ છીએ આપણે. ઇન્સ્યોરન્સ ઇસ્લામિક દ્રષ્ટિકોણ આખો કન્સેપ્ટ છે. હાજી ધીમે ધીમે એપ્લાય થશે. આ સુકૂક જે છે સાદી ભાષામાં આ શેર જેવો હોય છે, ઇસ્લામિક બોન્ડ્સ કહેવાય છે. બરાબર. એટલે કોઈ કંપની ખોલવી છે, ઇન્વેસ્ટમેન્ટ માટે પૈસા નથી, લોકોને ભાગીદાર બનાવવા માટે સુકૂક બહાર પાડે. બસ એટલું છે કે સુકૂકમાં જે નિયમો ઇસ્લામિક શરીયત મૂકે છે કે ભાઈ વ્યાજ આધારિત ધંધો ના હોવો જોઈએ, જે કંપની કરતી હોય કોઈ વ્યાજ આધારિત ઇન્વેસ્ટમેન્ટ ના કરવાળી હોવી જોઈએ, કોઈ ખરાબ પ્રોડક્ટ ના અંદર કંપની કામ ના કરતી હોય, એ બધા કેટલાક નિયમો છે જે શરીયત લાગે છે એ ત્યાં લાગે છે. એક સલામ છે જેને આપણે કઈ હાથમાં આપણે ત્યાં બટાકાની જે ખેતી થાય છે એમાં એડવાન્સ સોજા થાય છે. બરાબર. LR તો 270 ખરીદી લીધું છે, તો એ અત્યારે થાય છે. પણ ઇસ્લામ જે સલામની વ્યવસ્થા આપે છે એમાં એવું છે કે જે એડવાન્સ સોદો થયો હોય તો જે રકમ થતી હોય આશરે, ફોર એક્ઝામ્પલ માલ તો નીકળવાનો છે ત્યારે નીકળતા ખબર પડશે, તો એ રકમને એડવાન્સ પેમેન્ટની પણ એમાં વ્યવસ્થા છે સલામ. કે ભાઈ આપણે આશરે આટલો માલ આપણને મળશે, ઉપજ મળશે, તો રકમ નક્કી થઈ જાય, ભાવ નક્કી થઈ જાય અને એનું પેમેન્ટ થઈ જાય સલામ. એ માલ પછી જેને પેમેન્ટ કર્યું એને પેમેન્ટ એ માલ એનો થઈ ગયો સલામ. જે તે સમયે માલ નીકળ્યો તે માલ એને મળી જાય, સલામ કે છે. હજી આ કેવું છે ભારતમાં જે એપ્લિકેબલ
અવેલેબલ નથી થઈ, એટલે એની હજી જે કહેવાય ને સૂક્ષ્મ બાબતો જેને કહેવાય માઇક્રોસ્કોપિક બાબતો, એ જેમ જેમ આપણે કરતા જશે એમ અન્ડરસ્ટેન્ડિંગ વધશે. બરાબર. ઠીક છે. તો આ કેટલીક બાબતો અમારા સમજ માટે હતી. તમારા તરફથી કોઈ સંદેશ હોય અથવા તમે કોઈક વસ્તુ અમારા વ્યુઅર્સને કહેવા માંગતા હોય સહુલતના સંદર્ભમાં અથવા તો આ જે ઇન્ટરેસ્ટ ફ્રી ટ્રાન્ઝેક્શન છે એના સંદર્ભમાં, તો એ તમે એમને સામે મૂકો. સહુલત ઇન્ટરેસ્ટ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની પોતાની એક નવી ઓફિસ સિગ્નેચર કોમ્પ્લેક્સ જેને આપણે મગદુમ ચોકડી પર છે, ત્યાં એની ઓફિસ છે. તો આને વધારે વિસ્તાર સમજવું હોય તો ત્યાં બધું સતત માણસો આપણા અવેલેબલ હોય છે. અમે એજ્યુકેશનના પ્રોગ્રામ પણ ચલાવીએ છીએ અને અમે લોકોને આહવાન કરીએ છીએ કે આમાં બરકત છે. જેટલા લોકોએ પણ અમારી પાસે મોરાબામાં છેલ્લા 2.5 વર્ષના અંદર આવીને આ પ્રમાણે ધંધા માટે ભાગીદારી કરી છે, હું તમે કદાચ આવશો વ્યક્તિગત મુલાકાત થશે તો હું નામ સાથે બતાવીશ. એ લોકો ખુશ થઈ છે અને ત્રણ 4 વખત આવીને આ રીતે પોતાના ધંધામાં વધુ વૃદ્ધિ કરી છે. બરાબર. અને બરકત છે. બીજી વસ્તુ એ છે કે ઇસ્લામી વ્યવસ્થા, આર્થિક વ્યવસ્થામાં આ પ્રકારની એજન્ટ્સ અને મંડીનું મૂળભૂત કામ લોકોને ઇકોનોમિકલ અથવા ફાઇનાન્શિયલ લિટરસી આપવાનું અને લોકોને માઇક્રો બચત માટે તૈયાર કરવાના, લોકોને વેલ્થ જનરેશન માટે કેવી રીતે એમને એજ્યુકેટ કરવાનું, આ બધા કામ મૂળભૂત હોય છે. સાથે સાથે બિઝનેસ મૂળભૂત હોય છે. તો અમે લોકોને આહવાન કરીએ છીએ કે તમારા પાસે સરપ્લસ મની હોય અને તમે વ્યાજ વગરની વ્યવસ્થા માનતા હો તો આપણા પાસે સેવિંગ એકાઉન્ટની વ્યવસ્થા પણ છે. તમે ગમે ત્યારે પૈસા ઉપાડી શકો છો. માણસો પણ છે જે આવીને તમારા પાસે કલેક્શન કરી શકે છે. દરેક પ્રકારની સર્વિસીસ અવેલેબલ છે. એટલે જ્યારે તમારા પાસે એક વ્યાજ વગરની સેવિંગ કરવાની વ્યવસ્થા અવેલેબલ હોય અને મુસલમાન તરીકે તમે વ્યાજમાં ના માનતા હો તો આ તમારા માટે હુજ્જત છે કે અવેલેબલ છે, તો તમે એનો ઉપયોગ કરો, ભરપૂર ઉપયોગ કરો. આ મારો એક મેસેજ છે. ઓકે. તો વ્યુઅર્સ, આ એક શોર્ટ ચર્ચા ગોષ્ઠી હતી એ એજ્યુકેશન અને અવેરનેસ માટે કે ઇન્ટરેસ્ટ ફ્રી બેન્કિંગ સિસ્ટમ અથવા શરિયા કમ્પ્લાયન્ટ ટ્રાન્ઝેક્શન્સ કઈ રીતે થાય છે અને પ્રેક્ટિકલી એ કઈ રીતે કામ કરે છે એ સમજવા માટેની. તો આશા છે કે આમાંથી કેટલીક વસ્તુ આપણે સમજી શક્યા હોઈશું અને વધારે હજી વિગતવાર સમજવાની વારંવાર આ પ્રકારની એજ્યુકેશન માટેના અવેરનેસના પ્રોગ્રામ થતા રહેવા જોઈએ, જેના કારણે આપણી વધુ સમજણ આમાં વિકસી શકે. થેન્ક યુ. જઝાકલ્લાહ ખૈર.